વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. તો આજે હું તમને મિક્સ કાજુ કતરી પણ મિક્સ કતરી અંજીર બદામ અને કાજુની કરીને બતાડીશ. તો એની માટે મેં અહીંયા ઘીથી ગ્રીસ કરી લીધું છે. એક વાટકી મિશ્રી લઈ લીધી છે. એક વાટકી મેં અંજીરને દૂધમાં પલાળી રાખેલા આને અને કાજુને પણ દોઢથી 2 કલાક માટે આપણે પાણીમાં પલાળી રાખવા પડે છે. અને બદામને ઉકાળી અને એના ફોતરા કાઢી લીધા છે. હવે આ બધાને જ હું મિક્સ કરી અને એક પલ્પ તૈયાર કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ પલ્પ તૈયાર થઈ ગયો છે. મેં અંજીરનો પણ પલ્પ તૈયાર, હવે બધું આમાં પધરાવી દઈશ. તો મેં આમાં બધું પધરાવી દીધું છે અને આ પાવડર સુગર પણ હું પધરાવી દઉં છું. અને હવે હજી મેં ગેસ ચાલુ નથી કર્યો. હું હમણાં અત્યારે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી અને પછી હું ગેસ ચાલુ કરીશ. તો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે. હવે હું ગેસ ચાલુ, તમે જોઈ શકો છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે. હું આને થવા દઈશ ગોટી પડતું ને પછી આમાં એને પધરાવી દઈશ અને વરખથી એને ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું ગોટી પડતું થઈ ગયું છે, પણ હજી હું થોડુંક એને થવા દઈશ જેથી આપણે સરસ પીસીસ પડે. 1 ટીસ્પૂન જેટલું તમે જોઈ શકો છો કે મેં આને ઘીથી હવે ગ્રીસ કરી લીધું છે. આમાં પધરાવીને હું સ્મૂથ એને કરી લઈશ અને પછી એના પીસીસ કરીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ બહુ સરસ થઈ ગયું છે. હવે હું આને જરાક વાર ઠરવા દઈશ અને પછી એની પર વરખ લગાડી અને પીસીસ કરીશ. તો તમે જોઈ શકો છો કે આ રૂલરથી હું સ્ટ્રેટ એના પાર્ટ પાડી અને પછી એના પીસીસ કરી લઈશ. તમે જોઈ શકો છો કે આપણી બહુ જ સરસ આ મિક્સ કતરી તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય. તો તૈયાર છે આપણી મિક્સ કતરી. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. અને તમારી કોઈ પણ સામગ્રીની રેસીપી જો જોવી હોય અથવા તમારે કોઈ પણ રેસીપીની જોતી હોય તો મને જરૂરથી મેસેજમાં લખજો. બેલ આઇકોન દબાવજો અને મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.